મિત્રતા એક એવો સંબંધ જે કોઈ પણ સીમાડાથી પર હોય છે. આજે આપણે એવી જ એક અતૂટ મિત્રતાની વાત કરવાના છીએ. એક એવી ગાથા જે સદીઓથી આપણને શીખવતી આવી છે કે સાચો સંબંધ શું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ કૃષ્ણ અને સુદામાની. પણ આ વાર્તા શરૂ કરતા પહેલા એક સવાલ: શું સાચી દોસ્તીમાં પૈસા, સ્ટેટસ, અમીરી કે ગરીબી જેવી વસ્તુઓનું કોઈ સ્થાન હોય ખરું? ચાલો આખી વાતને સમજીને આ સવાલનો જવાબ શોધીએ. તો આ કહાણીની શરૂઆત થાય છે ગુરુ સાંદીપનીના આશ્રમથી. અહીં બે યુવાનો સાથે ભણતા હતા. એક હતા કૃષ્ણ અને બીજા હતા સુદામા. અને અહીં જેમની મિત્રતાનો પાયો નંખાયો. ખબર છે, આશ્રમમાં એ લોકો ખાલી ક્લાસમેટ નહોતા. એમ સમજો કે સગા ભાઈઓથી પણ વિશેષ હતા. એમની દોસ્તી એટલી શુદ્ધ હતી, એટલી બિનશરતી હતી કે એમાં કોઈ અપેક્ષા જ નહોતી. બસ એકબીજા માટે નિસ્વાર્થ પ્રેમ હતો. પણ જુઓ, સમય ક્યાં કોઈના માટે રોકાય છે. સમય આગળ વધ્યો અને નિયતિએ આ બંને મિત્રોને સાવ અલગ જ રસ્તા પર લાવીને મૂકી દીધા. એમના જીવનની દિશા જ બદલાઈ ગઈ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એમના જીવન બદલાયા. એક તરફ કૃષ્ણ દ્વારકાના મોટા આદરણીય રાજા બન્યા અને બીજી તરફ સુદામા એ એક ગરીબ બ્રાહ્મણ બનીને અત્યંત ગરીબીમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. તો જુઓ, તફાવત કેટલો મોટો હતો. એક બાજુ કૃષ્ણ, દ્વારકાના રાજા, ભવ્ય મહેલ, ધનસંપત્તિ, સત્તા બધું જ હતું. અને બીજી બાજુ એમના જ મિત્ર સુદામા, એક નાનકડી ઝૂંપડીમાં રહેતા ગરીબ બ્રાહ્મણ, જેમને પોતાના પરિવારનું પેટ ભરવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો. જમીન આસમાનનો ફરક હતો, ખરું ને? અને અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે સુદામાની પત્ની સુશીલાની. એમની એક નાનકડી વિનંતીએ સુદામાને એક એવી મુસાફરી પર મોકલ્યા જે બધું જ બદલી નાખવાની હતી. સુશીલાએ સુદામાને કહ્યું, તમારા મિત્ર તો દ્વારકાના રાજા છે, એકવાર તો એમને મળવા જાઓ. બસ આ એક વાક્યે આખી વાર્તાને એક નવો જ વળાંક આપી દીધો. પણ સુદામાના મનમાં એક મોટો સવાલ હતો. એ વિચારી રહ્યા હતા કે હું આટલા મોટા રાજા, મારા આટલા ધનવાન મિત્ર પાસે ખાલી હાથે કેવી રીતે જાઉં? એમને ભેટમાં આપવા જેવું તો મારી પાસે કંઈ જ નથી. છેવટે એમણે પોતાના પાડોશી પાસેથી 3 મુઠ્ઠી પૌવા એટલે કે તાંદુલ ઉધાર લીધા. ભલે આ ભેટ ખૂબ જ સાધારણ હતી, પણ એમાં સુદામાનો શુદ્ધ પ્રેમ અને એમની મિત્રતાની નિશાની હતી. અને હવે આવે છે આખી વાર્તાનો સૌથી ભાવુક અને યાદગાર હિસ્સો: દ્વારકામાં એ બે મિત્રોનું મિલન. એક એવું મિલન જ્યાં મિત્રતાએ બધા જ રાજવી નિયમો અને પ્રોટોકોલને તોડી નાખ્યા. અને જેવું કૃષ્ણે સુદામાને જોયા, બસ પછી તો એમને કંઈ યાદ જ ના રહ્યું. ના એ રાજા રહ્યા, ના એ દ્વારકાધીશ રહ્યા. એ તો બસ એક મિત્ર બની ગયા અને પોતાના મિત્રને મળવા માટે ઉઘાડા પગે દોડી પડ્યા. વિચાર તો કરો, એક રાજાનું આવું વર્તન! આ જ તો હતો એમનો નિસ્વાર્થ પ્રેમ, એમની નમ્રતા. કૃષ્ણ ત્યાં જ ન અટક્યા. એમણે સુદામાને પ્રેમથી ગળે લગાડ્યા, પોતાના રાજસિંહાસન પર બેસાડ્યા, પોતાના હાથે એમના પગ ધોયા, જે સર્વોચ્ચ સન્માન ગણાય છે. અને પછી સુદામા જે ભેટ લાવ્યા હતા એ પૌવા પણ ખૂબ જ પ્રેમથી ખાધા. પણ આ કોઈ સામાન્ય ભોજન નહોતું હો. કૃષ્ણે જેવી પૌવાની પહેલી 2 મુઠ્ઠી ખાધી, એમણે એક પણ શબ્દ બોલ્યા વગર સુદામાને 2 લોકની સંપત્તિનું દાન કરી દીધું. આ હતી એમની મિત્રતાની કિંમત. સારું, હવે વાર્તા આગળ વધે છે. સુદામા દ્વારકાથી પાછા પોતાના ઘરે જવા નીકળે છે, પણ એમને જરા પણ ખ્યાલ નથી કે એમના ઘરે એક મોટો ચમત્કાર એમની રાહ જોઈ રહ્યો છે. સુદામા એટલા વિનમ્ર હતા કે એમણે કૃષ્ણ પાસે પોતાના માટે કશું જ ન માંગ્યું. એ તો બસ પોતાના મિત્રનો પ્રેમ અને એની યાદો લઈને જ પાછા ફરી રહ્યા હતા. એમના માટે એ જ સૌથી મોટી ભેટ હતી. અને જેવું એ પોતાના ગામ પહોંચ્યા, એમણે શું જોયું? જ્યાં એમની નાનકડી તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી, ત્યાં હવે એક ભવ્ય સોનાનો મહેલ ઊભો હતો. ગરીબીની જગ્યાએ ચારે બાજુ સમૃદ્ધિ હતી. કૃષ્ણે કશું કહ્યા વગર જ પોતાના મિત્રની બધી જ તકલીફો દૂર કરી દીધી હતી. તો આખી વાર્તાનો સાર શું છે? પહેલી વાત, સાચી મિત્રતામાં કોણ અમીર છે અને કોણ ગરીબ એનો કોઈ મતલબ જ નથી. બીજી વાત, ભેટ કેટલી મોંઘી છે એ નહીં, પણ કઈ ભાવનાથી આપી છે એ મહત્વનું છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, ભગવાન માત્ર શુદ્ધ ભાવના અને સાચા ઈરાદાના ભૂખ્યા હોય છે.
અને અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. આપણા સંબંધોમાં આપણે શું આપીએ છીએ એ વધારે મહત્વનું છે કે પછી કઈ ભાવનાથી આપીએ છીએ એ? આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.